નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે। થોડાક સમયમાં હવે ચોમાસાની વિધિવત રીતે આપ જુઓ કે શરૂઆત થશે ત્યારે એવા વિસ્તાર કે જ્યાં આ ગટરના ઢાંકણાની બિસ્માર હાલત જોવા મળી રહી છે। પાલિકાની તંત્ર સ્માર્ટ સિટીની જો વાતો કરતું હોય તો આ ઉત્તમ ઉદાહરણ આ વડોદરા શહેરના ફતેપુરાથી વારસિયા તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં જોવા મળી રહ્યો છે। આપ જુઓ કે જે પ્રકારે કહી શકાય કે અહીંથી હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે, પરંતુ આપ જુઓ કે હવે અહીંયા પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવતી હોય છે। જો અહીંયા કોઈ પડી જાય તો તેનું જવાબદાર કોણ? આ સૌથી મોટો પ્રશ્ન અહીંયા ઊભો થઈ રહ્યો છે, કારણ કે જે પ્રકારે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે ત્યારે હવે આ ગટરનું ઢાંકણુંની હાલત આપ જોઈ શકો છો। મારા કેમેરામેન નિહાર આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે, ફતેપુરાથી વારસિયા તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે। અહીંથી હજારો વાહન અહીંથી પસાર થતા હોય છે ત્યારે આપ જુઓ કે જે પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે કે આ ગટર ખુલ્લી જોવા મળી રહી છે, સાથે અહીંયા અંદર કચરો પણ એટલો બધો જોવા મળી રહ્યો છે। તો શું પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે કે કેમ? સાથે હવે આ ગટરની અંદર કોઈ પડી જાય તો તેનો જવાબદાર કોણ? આ પ્રશ્ન સીધો ઉપસ્થિત થઈ રહ્યો છે। ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે તેમની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું। પવનભાઈ, શું કહેશો આ પ્રકારની તંત્રની બેદરકારી સામે આવી? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે આ ગટર જે જગ્યા ઉપર તૂટી છે, આ જે રોડ છે, આ જે વિસ્તાર છે, અહીંથી વોર્ડ નંબર 6ની કચેરી માત્ર 300 મીટરના અંતરે છે। 300 મીટરનું અંતર એટલે વડોદરા શહેરના વોર્ડ નંબર 6ના જેટલા પણ અધિકારીઓ એમની ઓફિસમાં જતા હશે એમને આ જ માર્ગ પરથી જવા આવવાની જરૂર પડતી હશે। બીજું આ ફતેપુરા માર્ગ છે, ફતેપુરા અને વારાસિયાને જોડતો મુખ્ય માર્ગ છે। બાલા હનુમાન મંદિર એ પૌરાણિક મંદિર કહેવાય છે। મંદિરની સામે આ ગટર તૂટી છે। આ મંદિરે દર મંગળવારે દર શનિવારે વડોદરા શહેરના અસંખ્ય લીડરો અને અસંખ્ય તંત્રના અધિકારીઓ અહીંયા દર્શન કરવા આવતા હોય છે। તો શું એ અધિકારીઓને કે એ લીડરોને અહીંયા કોઈ વ્યક્તિ આ ખાડામાં ધાપકે એની રાહ જોયા પછી જ આ ગટર બનાવવાની કામગીરી કરવાની રાહ જોવાઈ રહી છે? એ મોટો સવાલ છે। કારણ કે તંત્ર એક બાજુ વિશ્વામિત્રી પોળી કરવાની, વિશ્વામિત્રી સાફ કરવાની વાત કરતા હોય, કાંસોને સાફ કરવાની વાત કરતા હોય, વરસાદી ગટરો સાફ કરવાની વાત કરતા હોય, તો એ વરસાદી ગટર કેટલા મહિનામાં સાફ થઈ રહ્યું છે અને કેટલું સારું સાફ થઈ રહ્યું છે એનો એક જીતો જાગતો ઉદાહરણ આ ગટર છે કે જે તૂટી ગઈ છે। આ એ વરસાદી કાંસ જ છે। આ ગટર લગભગ 15 દિવસથી તૂટેલી છે અને આ જ પરિસ્થિતિમાં છે। દરરોજ અહીંથી અસંખ્ય લોકો જાય છે। ગાડીઓના પ્રેશરથી આ ખાડો વધતો જઈ રહ્યો છે। આવનાર દિવસોમાં કોઈ મોટી ગાડી કે પછી નાના રમતા ભૂલકાઓ આમાં પડી ગયા પછી, કોઈ જાનહાની થયા પછી તંત્ર જાગે। આ તંત્રની એક બેદરકારી, તંત્રની એક આદત થઈ ગઈ છે કે જ્યાર તક કોઈ જાનહાની ના થાય કે જ્યાર તક કોઈ દુર્ઘટના ના થાય ત્યાં તક તંત્ર કોઈ કામગીરી કરતું નથી। મોટા મોટા કોન્ટ્રાક્ટરોને વારે ઘડે રોડ ખોદવાનું કામ આપી દેવામાં આવે છે, મોટી મોટી પાઇપો નાખી દેવાનું કામ આપી દેવામાં આવે છે, પણ સાચા માયનામાં આ રિપેરિંગ કરવાનું કામ જે તંત્રએ કરવું જોઈએ એ તંત્ર કરતું નથી। એ ગંભીર બાબત છે અને હું આપણા માધ્યમથી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો, તંત્રને કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું કે જલ્દથી જલ્દ જાગો અને કોઈ હોનારત થાય એની પહેલાં આ વરસાદી કાંસની ગટરનું રિપેરિંગ કરો। બિલકુલ, આપ જુઓ કે વહેલી તકે આ કામગીરી કરો તેવી વાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા કહી રહ્યા છે, પરંતુ ચોક્કસ વારસિયાથી એટલે કે ફતેપુરાથી આ જુઓ કે વારસિયા તરફ જવાનો મુખ્ય માર્ગ છે। અહીંથી 300 મીટરના અંતરે જ વોર્ડ કચેરીની ઓફિસ પણ આવેલી છે। આપ જુઓ કે કાર્યકારી પ્રમુખ કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે અહીં લારીનો આ સહારો લઈ રહ્યા છે, કારણ કે આપ જુઓ કે નાના ભૂલકાઓ પણ અહીંયા ખેલી રહ્યા છે, ઝૂમી રહ્યા છે। જો કોઈ ઘટના સર્જાય તેનું જવાબદાર કોણ? આ પ્રકારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ કોઈ ન પડે, કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે આ લારીનો ઉપયોગ કરી રહ્યા છે। જો કે જે પ્રકારે આ લારીથી આ ગટરને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ ચોક્કસથી આ જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે જ શું પાલિકાનું તંત્ર જાગે છે? જો દુર્ઘટના ન સર્જાય તેના માટે પાલિકાનું તંત્ર ક્યારે કામ કરે છે તે જોવાનો પ્રશ્ન છે। કેમેરામેન નેહાની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।